ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા આ વર્ષે 75માં તાલુકા કક્ષાનો વન મહોત્સવ માલપુર ખાતે યોજાયો હતો અને રાજ્ય તથા જિલ્લા કક્ષાનો વન મહોત્સવ પરસોડા ખાતે યોજાયો હતો। આ 75માં વન મહોત્સવ માલપુર ખાતે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં અતિથિ વિશેષ તરીકે તાલુકા પ્રમુખ ભાગ્યશ્રીબેન પંડ્યા, માલપુર મામલતદાર ધવલભાઈ ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી ઉપરાંત ફોરેસ્ટ અધિકારી જયપાલ સિંહ ચાવડા, પરિક્ષેત્ર વન અધિકારી વિસ્તરણ રેન્જ માલપુર સુરેશકુમાર પટેલ, આચાર્ય ભાગ્યોદય વિદ્યાલય પરસોડા અજયસિંહ રાઠોડ, પરિક્ષેત્ર વન અધિકારી ક્ષેત્રીય રેન્જ માલપુર ઉપસ્થિત રહ્યા હતા। માલપુર તાલુકામાં સામાજિક વનીકરણ વિભાગ વિસ્તરણ રેન્જ દ્વારા હસ્તક આવેલ નર્સરીઓમાં કુલ 3,52,746 રોપા ઉછેરવામાં આવેલ, જેમાંથી ખાતાકીય યોજના હેઠળ કુલ 2100 હેક્ટર જમીનમાં 26,546 રોપા વાવેતર કરવામાં આવ્યા, જેમાં અંદાજિત 181 જેટલા લાભાર્થી ખેડૂતોને તેમની માલિકીની જમીનમાં 1,42,100 રોપા ઉછેરવામાં આવશે, જેનો આર્થિક ફાયદો તેઓ મેળવી શકશે। સાથે સાથે વન મહોત્સવ યોજનામાં ગ્રામ પંચાયતો, શાળાઓ, હાઈસ્કૂલો, કોલેજ અને આંગણવાડીઓ તેમજ અન્ય તમામ સરકારી કચેરીઓ, સહકારી મંડળીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને વ્યક્તિગત પર્યાવરણ પ્રેમીઓને એક પેડ માં કે નામ કાર્યક્રમ તથા અન્ય કાર્યક્રમોમાં 1,72,040 રોપાઓનું લાભાર્થીઓને વિતરણ કરી લાભ મેળવેલ હતો। ગુજરાતની વિકાસશીલ પ્રજા પર્યાવરણ પ્રેમી છે। આજે પણ મોટી સંખ્યામાં વિવિધ ક્ષેત્રોના લોકો, મહિલાઓ, વિદ્યાર્થીઓ જોડાયેલા છે। માલપુર તાલુકાને હરિયાળો બનાવીએ અને ગ્લોબલ વોર્મિંગ જેવી વૈશ્વિક સમસ્યાનો વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરીને સામનો કરીએ। ગુજરાતના પનોતા પુત્ર અને ભારત સરકારના તત્કાલીન ખેતી અને વન વિભાગના મંત્રી, ભારતીય સંસ્કૃતિ અને અસ્મિતાના ચાહક એવા સ્વર્ગસ્થ શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીજીએ 1950માં વૃક્ષોનું મહત્વ સમજી દીર્ઘદ્રષ્ટિપૂર્વક વન મહોત્સવ ઉજવણીની શરૂઆત કરાવેલી હતી। તેઓ કહેતા કે વૃક્ષ એટલે જળ, જળ એટલે અન્ન, અન્ન એટલે જીવન। આ યુક્તિને સાર્થક કરવા વન મહોત્સવની ઉજવણી થાય છે। ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા વર્ષે 75માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। રિપોર્ટર જયપ્રકાશ જોશી, અરવલ્લી। આજરોજ 75માં વન મહોત્સવ અંતર્ગત માલપુર તાલુકાના પરસોડા ગામે ભાગ્યોદય વિદ્યાલયમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી। એક પેડ માં કે નામ અંતર્ગત માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આહવાન કર્યું છે ને આહવાનના ભાગરૂપે આજે અહીંયા 1000 જેટલા વૃક્ષોનું વિતરણ પણ કરવામાં આવશે। સાથે સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો છે। એક પેડ માં કે નામ અંતર્ગત આખા ગુજરાતમાં ને આખા ભારત દેશની અંદર લાખો ને કરોડોની સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરવાનું બીડું ઝડપ્યું છે માન્ય વડાપ્રધાનશ્રી, અને એની અંદર તમામ કાર્યકર્તાઓ, તાલુકા પંચાયતના પ્રમુખ હોય, જિલ્લા સદસ્યો શ્રીઓ હોય કે તાલુકા સદસ્યશ્રીઓ અને સંગઠનના તમામ હોદ્દેદારો આ કામ માટે લાગી ગયા છે, તેમજ અધિકારીશ્રીઓ પણ આ કામ માટે લાગી ગયા છે। વૃક્ષો વાવવા જોઈએ, વૃક્ષમાં રણછોડ છે એવી વાત સાથે હું આપ સર્વને આ માલપુર તાલુકાની જનતાને વિનંતી કરું છું કે આપણે જો આવનારા દિવસોની અંદર આપણી પેઢીને સુખી અને સમૃદ્ધ રાખવી હશે, એવો સમય ના આવે કે ઓક્સિજન આપણે વેચાતો લેવો પડે, એના માટે આપણા ઘરમાં કે આપણા ઘરની બહાર, ઘરની બાજુમાં અથવા આપણા ખેતરોની અંદર વૃક્ષોનું વાવેતર કરીએ, એ જ તમામ નાગરિકોને વિનંતી છે।